વિદ્યાર્થી મિત્રો, નિબંધનો જે આ લેક્ચર છે ને એ સૌથી વધારે અગત્યનો છે. તો મેક શ્યોર કે તમે પ્રોપર ધ્યાન આપો અને આ લેક્ચરમાં સમજણ ન પડે તો પૂછી પણ લેવું, એકથી બે વાર રિવાઇન્ડ કરીને જોઈ લેવું. પણ આ લેક્ચર સમજણ પડશે ને, કારણ કે આ લેક્ચર ડિસાઇડ કરશે કે તમે 110 લાવશો કે પછી 150 લાવશો. તમે નિબંધની અંદર ખાલી એક્ઝામ્પલ્સ લખીને આપશો, સ્ટેપલ લગાવીને કે કેગ એસીવી ફેલ લગાવીને કે ઓલું લેવલ એનાલિસિસ કરીને, કે તમે આર્ગ્યુમેન્ટ લખશો. આર્ગ્યુમેન્ટ શું છે નિબંધમાં? જે બધા કહે છે ને કે નિબંધની અંદર સારા આર્ગ્યુમેન્ટ આવવા જોઈએ, તો એ આ લેક્ચરમાં તમને સમજણ પડશે. તો હવે ચાલુ કરીએ. સૌથી પહેલા નિબંધના આપણે 3 પાર્ટ જોયા. એક ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન. ઇન્ટ્રોના આપણે 3 પાર્ટ પાડ્યા હતા, જો યાદ હોય તો. પહેલું હુક, જેમાં કોઈ સસ્પેન્સફુલ સ્ટોરી યા તમે પોયમથી સ્ટાર્ટ કરશો. સેકન્ડ, પછી હુકનું કનેક્શન એસ્ટાબ્લિશ કરશો અને પછી આખા નિબંધમાં શું આવવાનું છે એની વાત કરશો. હવે એ પતી ગયું, એના પછી હવે આપણે બોડીનો પાર્ટ ચાલુ કરીશું. બોડીને પણ આ સ્ટ્રક્ચરિંગ હોવું જોઈએ, તો તમને બ્રેઇનસ્ટોર્મ કરવામાં પણ ઈઝી પડશે. બોડીનું સ્ટ્રક્ચરિંગ કેવી રીતે કરવાનું છે? સૌથી પહેલા જે નિબંધની અંદર આપેલા કીવર્ડ્સ છે ને એને એક્સપ્લેન કરવાના છે. જેમ કે નિબંધ છે કે વિઝનરી ડિસિઝન આર મેડ એટ ધ ઇન્ટરસેક્શન ઓફ લોજિક એન્ડ ઇન્ટ્યુશન. તો તમારે આની અંદર એક્સપ્લેન કરવાનું કે વોટ ઇઝ લોજિક, વોટ ઇઝ ઇન્ટ્યુશન, વોટ આર વિઝનરી ડિસિઝન્સ. તો જેમ કે નોટ ઓલ હુ વન્ડર આર લોસ્ટ, તો વોટ ઇઝ વન્ડરિંગ, વોટ ઇઝ લોસ્ટ. તો એ જે કીવર્ડનું એક્સપ્લેનેશન છે ને એ એક પેરા યા બે પેરામાં થશે, એ સૌથી પહેલા તમારે કરવાનું છે. મેક શ્યોર કે આને ઓવરડુ નથી કરવાનું. મતલબ વોટ ઇઝ વન્ડરિંગમાં તમે 5-6 પેરા લખી દો તો નહીં ચાલે. એના પછીનો જે પાર્ટ છે ને એ અગત્યનો પાર્ટ છે, એમાં થીસીસ આવે. તો તમારે છે ને એસેની અંદર 2 થીસીસ લખવાના છે, એક કાઉન્ટર થીસીસ લખવાનો છે. એના પછી સોલ્યુશન્સ આવશે, જે 3 થી 4 સોલ્યુશન્સ લખવાના છે, અને પછી કન્ક્લુઝન આવશે એસેમાં. તો થીસીસ એટલે શું? થીસીસ એટલે તમે એસેમાં છે ને ક્વેશ્ચન પૂછો. હવે તમે જુદા લેક્ચર્સ જોયા હશે એસેના, જે ટેલિગ્રામ પર અવેલેબલ છે ને બધા. તો તમને એક વસ્તુ ખબર પડી છે કે બધા કહે છે ક્વેશ્ચન પૂછો, પણ કેવી રીતે ક્વેશ્ચન પૂછો? અને ઘણા એમ બી કહે છે કે વાય પૂછો, હાઉ પૂછો, બટ વાય એન્ડ હાઉ બંને એક જ છે. અહીંયા છે ને બહુ તકલીફ થાય છે, અને આની પ્રેક્ટિસ નહીં કરો ને ક્વેશ્ચન પૂછવાની યા કયા થીસીસ લખવાના છે, તો ત્યાં જઈને પછી મૂંઝવણમાં મુકાઈ જશો અને ત્યાં જઈને નહીં ક્વેશ્ચન પૂછી શકો. એટલે આ પ્રેક્ટિસ કરવી પણ જરૂરી છે અને જાણવું બી જરૂરી છે કયા ક્વેશ્ચન આપણે પૂછવાના છે. તો પહેલો થીસીસ છે ને ઓલવેઝ ટ્રાય કરવાની વાય. અને કેમ વાય પૂછવાનો? કારણ કે વાય છે ને ડેપ્થ અને વિડ્થ શો કરશે તમારી અન્ડરસ્ટેન્ડિંગ. તમે ખરેખર એ ટોપિકને સમજ્યા છો તો એ વાય તમારો શો કરશે. હવે એ વાય તમે લખ્યો છે તો એ વાયમાં જે આર્ગ્યુમેન્ટ હશે ને આવી રીતે કે જેમ કે વાયનું પહેલું આર્ગ્યુમેન્ટ છે તો એ તમારું આર્ગ્યુમેન્ટ 1 થયું, અને એને તમારે એક એક્ઝામ્પલથી એક્સપ્લેન કરવાનું. આ બંને મળીને એક પેરેગ્રાફ થશે. એ વાયનું બીજું આર્ગ્યુમેન્ટ છે એ, અને જે એના સાથે એને સપોર્ટ કરવા માટે એક્ઝામ્પલ આપવાનું, અને એક્ઝામ્પલ અને એ બીજું આર્ગ્યુમેન્ટ એ બંને મળી અને એક બીજો પેરા થશે. તો વાયને ધારો કે આપણે 4 આર્ગ્યુમેન્ટ છે, મેક શ્યોર કે આર્ગ્યુમેન્ટની સાથે જ છે એક્ઝામ્પલ, અને આર્ગ્યુમેન્ટ પ્લસ એક્ઝામ્પલ એટલે એક પેરા બને છે. તો આ આવી રીતે 4 પેરા થશે, 2 પેજ થશે. જો ના સમજણ પડી હોય તો અગેન રિવાઇન્ડ કરીને જોઈ લેજો, પણ આ જરૂરી છે. એક્ઝામ્પલ જુદા જુદા નથી આપવાના. ઘણા લોકો કરે છે આવું કે વાયના આર્ગ્યુમેન્ટ આપે ને એક્ઝામ્પલ આપ્યા, એ સારું નહીં લાગે. તમે જીએસ ની અંદર બી આ ધ્યાન રાખવાનું કે આર્ગ્યુમેન્ટ આપી અને સપોર્ટ કરવા માટે એક્ઝામ્પલ આપો. ઓલવેઝ બને એટલા એક્ઝામ્પલ આપો આર્ગ્યુમેન્ટને સપોર્ટ કરવા માટે, અને એક્ઝામ્પલ હશે આર્ગ્યુમેન્ટને સપોર્ટ કરવા માટે તો જે વાંચવાવાળો છે, જે એક્ઝામિનર છે, જે પેપર ચેક કરે છે, તો એને લાગશે કે હા હી હેઝ ધી અન્ડરસ્ટેન્ડિંગ, એને ટોપિક સમજણ પડે છે, એને એક્સપ્લેન કેવી રીતે કરવું એ ખબર પડે છે. તો એક વાય અને વાયના 4 આર્ગ્યુમેન્ટ થયા. આઈ હોપ કે તમે સમજો છો. એટલે 4 પેરેગ્રાફ એના થયા. હવે જ્યારે વાય પૂછી લીધું તો એના પછી છે ને આ કન્ફ્યુઝન થાય છે કે હવે પછી શું લખું. ઘણા ટોપિક એવા છે કે જેની અંદર 2 કે 3 પાર્ટ થઈ જતા હોય છે બીજા ક્વેશ્ચન પૂછીને,
જેમ કે આ એક ટોપિક છે કે વિઝનરી ડિસિઝન આર મેડ એટ ધ ઇન્ટરસેક્શન ઓફ લોજિક એન્ડ ઇન્ટ્યુશન. તેમાં તમે પાર્ટ પાડી શકો કે લોજિકનો રોલ શું છે, ઇન્ટ્યુશનનો રોલ શું છે, એ બંનેનું કોમ્બિનેશનનો રોલ કેવો છે. તો તમારો થીસિસ પોઈન્ટ એ થઈ ગયો લોજિકનો રોલ કેવો છે, ઇન્ટ્યુશનનો રોલ કેવો છે, અને કેમ બંનેનું કોમ્બિનેશન છે. બટ આપણે આઈએસએ ની વાત કરીએ કે નોટ ઓલ હુ વન્ડર આર લોસ્ટ. તો આની અંદર તો વાય લખ્યો, એના પછી શું લખ્યું? હાવ લખશો તો એ વાય જ છે ને, બીજું શું છે? એક ક્વેશ્ચન થાય છે. તો એનો આન્સર એવો છે કે તમે વાય લખ્યો ને એના પછી એનું સિગ્નિફિકન્સ લખો. વાય રીઝન્સ છે, સિગ્નિફિકન્સ છે એનાથી શું થશે, વોટ ઇટ લેડ્સ ટુ. અને આ આર્ગ્યુમેન્ટ જનરેટ કેવી રીતે કરવાના એ પણ હું વિચારું છું, એ પણ હું તમને કહું છું કે આર્ગ્યુમેન્ટ જનરેટ કરતી વખતે છે ને તમે પેલું આપણે ફ્રેમવર્ક થતા નહીં વિચારો. આ સિગ્નિફિકન્સ જનરેટ કરતી વખતે યા એનું ઇમ્પ્લિકેશન શું છે એ દાખવતી વખતે એ ફ્રેમવર્ક વિચારો. ફ્રેમવર્ક કયું? સ્ટેપલ યા પેસલ યા તો પછી કેગ, એસીપી, ફેલ્ક. એકવાર યાદ કરી લો. કેગનો સી શું હતો? કલ્ચરલ. એ એડમિનિસ્ટ્રેટિવ. જી ઘણું બધું વિચાર્યું આપણે. ઘણું બધું એટલે જીઓગ્રાફી, જીઓપોલિટિકલ, પછી ગ્લોબલ સાઉથ. એના પછી એસીપી સોશિયલ, એન્વાયરમેન્ટલ, પોલિટિકલ. ફેલ્ક ફિલોસોફિકલ, ઇકોનોમિક, લીગલ, કોન્સ્ટિટ્યુશનલ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. તો અહીંયા એ આર્ગ્યુમેન્ટ જનરેટ કરવા માટે આનો ઉપયોગ કરો કે જે નોટ ઓલ હુ વન્ડર આર લોસ્ટ, તો એનું કોન્સ્ટિટ્યુશનલ ઇમ્પ્લિકેશન શું છે. અને બધા નહીં લખવાના, આપણે ખાલી એમાંથી જે ચાર તમે જે સૌથી સારા લખી શકો અને જેમાં સારું એવું એક્ઝામ્પલ તમે લખી શકો એ લખવાના છે. હવે આ બંને વસ્તુ થઈ ગઈ એટલે આપણા 8 પેરા અરાઉન્ડ પતી ગયા. આપણે કીવર્ડ ને ઇન્ટ્રોનું નથી રાખતા કે ઇન્ટ્રોના ટોટલ 3 પેરા છે અને કીવર્ડ વાળા એક્સપ્લેન કરીશું એક યા 2 પેરા હશે. તો જે બોડી એના સિવાયના છે ને આ 2 થીસીસના 8 પોઈન્ટ થઈ ગયા, 8 પેરા થઈ ગયા. એટલે 8 પેરા એટલે અરાઉન્ડ તમારા 4 પેરા એટલે 2 પેજ થશે. તો 8 પેરા એટલે તમારા 4 પેજ થઈ ગયા. એના પછી છે ને કાઉન્ટર પોઈન્ટ લખવો જરૂરી છે. કાઉન્ટર થીસીસ જે પણ ટોપિક પૂછ્યો છે એનાથી એક્ઝેક્ટ અપોઝિટ લખવાની ટ્રાય કરો. અને એવું જરૂરી નથી દર વખતે ટોપિક સાચો હોય છે. જેમ કે અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ, તો એ ટોપિક છે તો એનો કાઉન્ટર શું થશે? વોટ હેપન વેન યુ ઓવર એક્ઝામિન, એનાલિસિસ ઓફ પેરાલિસિસ. વધારે પડતા એક્ઝામિનેશનથી કન્ફ્યુઝન બિલ્ડ થાય, એક્શન ના લેવાય, સ્પીડ ના આવે. તો આ શું છે? કાઉન્ટર પોઈન્ટ છે. તો કાઉન્ટર પોઈન્ટ સૌથી પહેલી વસ્તુ તો કાઉન્ટર પોઈન્ટ લખવો જરૂરી છે. અને એ કાઉન્ટર પોઈન્ટનો વિચાર પણ છે ને જેવો એસેનો ટોપિક જોયો તો આપણે એવું વિચારવાનું કે હું આનો કાઉન્ટર વિચારી શકું છું. કાઉન્ટર વિચારી શકશો ને તો એ પણ એક ઇન્ડિકેટર છે કે તમે એસેને સમજ્યા છો. જો એસેને ખરેખર સમજો છો ને તો કાઉન્ટર વિચારી શકશો. તો કાઉન્ટર પોઈન્ટ 2 યા 3 લખો. ડિપેન્ડ કરે છે કે ટોપિક કેવો છે. જો એના વધારે કાઉન્ટર પોઈન્ટ છે, એવો ટોપિક છે કે જેના 2 પાર્ટ ટોટલ પડે છે તો કાઉન્ટર પોઈન્ટ વધારે આવશે. એ ટોન ઓફ ધ ટોપિક ઉપરથી થશે. પણ જો એવા અને મોસ્ટલી આપણે એવું હોય છે કે કાઉન્ટર પોઈન્ટ અરાઉન્ડ 2 કે 3 જ આવશે બીકોઝ ફિલોસોફિકલ એસે છે ને મોસ્ટલી ટ્રુ હોય છે કે લાઈક અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. તો 2 કે 3 જ કાઉન્ટર પોઈન્ટ લખવાના. અને 2 કે 3 કાઉન્ટર પોઈન્ટ એટલે 3 પેરા થશે યા 2 પેરા થશે. આર્ગ્યુમેન્ટ પ્લસ એક્ઝામ્પલ 1 પેરા. ડન. આર્ગ્યુમેન્ટ પ્લસ એક્ઝામ્પલ 1 પેરા, આર્ગ્યુમેન્ટ પ્લસ એક્ઝામ્પલ સેકન્ડ પેરા. અને એવો જો તમે થર્ડ લાવી શકો તો. બટ કાઉન્ટર પોઈન્ટ છે ને માર્ક્સ વધારે છે, અરાઉન્ડ 10 થી 15 માર્ક્સ વધી જશે જો કાઉન્ટર પોઈન્ટ હશે અને પ્રોપરલી મેન્શન હશે. આમ એક બીજી વસ્તુ છે, આ થીસીસ પોઈન્ટથી તમે અહીંયા જ આવશો ને એટલે એના પહેલા વચ્ચે લખો એક અરાઉન્ડ 3 થી 4 લાઈનનો પેરા. આમ બધા કહે છે કે પેરા તો મોટો હોય, પેરા મોટો હોય વાત સાચી છે કે ઓલમોસ્ટ હાફ પેજ જતું રહેવું જોઈએ. પેરા કેવી રીતે લખવાનું? તમારે પ્રેઝન્ટેશન કેવું હશે એસેનું? આ હું સર્વશ્રેષ્ઠ એસેની વાત કરું છું કે અહીંયાથી પેરા પતે એક પેજની અંદર 2 પેરા આવી જાય, બીજો પેજ છે તો એની અંદર બી 2 પેરા આવી જાય, ત્રીજું પેજ છે એની અંદર બી 2 પેરા આવી જાય. એવું નહીં હોય, એવું ના થવું જોઈએ કે તમારું અહીંયાથી પેરા ચાલુ થાય છે ને અહીંયા ક્યાંક પતે છે પેરાને, તો પછી છે ને પ્રેઝન્ટેશન સારું નહીં લાગે. આ સર્વશ્રેષ્ઠ એસેની વાત છે. આટલા સુધી ધ્યાન આપવું પડશે
કે તમે એક પેજની અંદર 2 જ પેરા લખો. એટલે ટેન્શન બી બિલ્ડ કરવાનું છે અને ઓવર એક્સપ્લેન ન થાય ને એનું બી ધ્યાન રાખવાનું છે. ટેન્શન બિલ્ડ કરવાની વાત ઇન્ટ્રોડક્શનમાં કરી દીધી, જો યાદ હોય તો, અને ના યાદ હોય તો તમે જોઈ લેજો. હવે જ્યારે આપણે કાઉન્ટર પોઈન્ટ લખ્યો છે, હવે કાઉન્ટર ધારો કે નથી આવતો, એક બીજું છે કાઉન્ટર નથી આવતો, તો એનો કોઈ પેરેલલ ડાયમેન્શન એક્સપ્લેન કરો, યા તો એની લિમિટેશન્સ એક્સપ્લેન કરો. આપણે ઓન એક્ઝામ ઇન લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ એમાં શું કીધું? લિમિટેશન્સ એક્સપ્લેન કરી કે વોટ હેપન વેન યુ ઓવર એક્ઝામિનેટ. પછી જ્યારે કાઉન્ટર પોઈન્ટ તમે લખી દો છે, હવે એના પછી છે ને તમે રિકન્સિલિએટ કરો એસે સાથે કે ભાઈ વાત સાચી હતી કે આનો કાઉન્ટર છે, બટ સ્ટીલ જે એકચ્યુઅલ સ્ટેટમેન્ટ છે ને એ પણ ટ્રુ છે. અને રિકન્સિલિએશન કરીને સોલ્યુશન આપો. સોલ્યુશનમાં છે ને આપણે ઓલા લેવલ એનાલિસિસ કરવાનું છે. ઇન્ડિવિજ્યુઅલનું લેવલ ઉપર સોલ્યુશન આપવાના છે, સોસાયટલ લેવલ પર સોલ્યુશન આપવાના છે, ગ્લોબલ લેવલ પર સોલ્યુશન આપવાના છે, ઇન્સ્ટિટ્યુશનલ લેવલ પર સોલ્યુશન આપવાના છે. તો અરાઉન્ડ 3 થી 4 આર્ગ્યુમેન્ટ હશે અને એ આર્ગ્યુમેન્ટ અગેન આર સપોર્ટેડ બાય એક્ઝામ્પલ એન્ડ ધેટ બીકમ 1 પેરા. તો આ થશે તમારું સોલ્યુશન અને એના પછી કન્ક્લુડ કરો. તમે એસે કન્ક્લુડ કરો કોઈ પોયમ સાથે, અને હા એક વસ્તુ યાદ રાખજો, જો શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં સ્ટોરીથી સ્ટાર્ટ કર્યું છે તો એ સ્ટોરી આપણા કન્ક્લુઝનમાં આવવી જરૂરી છે. આ બેર મિનિમમ છે, આ બધા કરે છે. હવે જો 100+ માર્ક્સ લાવવા છે તો આ યાદ રાખીને કરવાનું કે જો ઇન્ટ્રોડક્શનમાં સ્ટોરી લખી છે તો એ સ્ટોરીને કન્ક્લુઝનમાં નોટ કરવી જરૂરી છે, અને પછી કોઈક મસ્ત પોયમ યાદ છે આવી રીતે કન્ક્લુડ કરી દો. તો આ છે ને એક મસ્ત ફ્રેમવર્ક બન્યું કેવી રીતે બ્રેઇનસ્ટોર્મ કરવાનું એસેનું. અને આ બ્રેઇનસ્ટોર્મ થાય ને એના પછી એસે લખો, એમ જ મત લખો. ખાલી એક્ઝામ્પલ થ્રો કરવાથી માર્ક્સ નહીં આવતા, આર્ગ્યુમેન્ટ લખવાના માર્ક્સ આવે છે. અને આર્ગ્યુમેન્ટમાં એક્ઝામ્પલમાં શું થશે ખબર કે તમારો એસે છે ને પ્રિડિક્ટેબલ થઈ જાય છે. ઘણા લોકો લખે છે ઓનલી સોશિયલ એક્ઝામ્પલ, પોલિટિકલ, ઇકોનોમિક, ટેકનોલોજીકલ, કાઉન્ટર પોઈન્ટ બી નથી હોતો. તો આનાથી છે ને એક પ્રિડિક્ટેબિલિટી આવી જાય એસેમાં, અને પ્રિડિક્ટેબિલિટી આવી જશે ને તો એસે વાંચવાનો જે ઇન્ટરેસ્ટ છે ને જતો રહેશે. અને આર્ગ્યુમેન્ટ હશે ને તો રીડરનો ઓલવેઝ એવું રહેશે કે ઓકે નેક્સ્ટ આર્ગ્યુમેન્ટ કયો છે, એના પછી શું આવે છે, એના પછી શું આવે છે. તો આ થયું એસેનું આખું ફ્રેમવર્ક છે. જો ના સમજ પડે તો અગેન ફરીથી જોઈ લો. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ છે કે વાય લખવું અને વાય પછી સેકન્ડ થીસિસ જે મેં વાત કરી, સિગ્નિફિકન્સ લખવું યા ઇમ્પ્લિકેશન લખવા યા વોટ ઇટ લેડ્સ ટુ એ લખવું. અને આર્ગ્યુમેન્ટ ડિરેક્ટલી જનરેટ ના થતા હોય તો થિંક અબાઉટ ડાયમેન્શન, કલ્ચરલ ડાયમેન્શન વિચારો, પછી આર્ગ્યુમેન્ટને રેટ્રો વેમાં જોવો. આઈ હોપ તમને ખબર પડે છે આ.